સુરતમાં તરસાડી નગરપાલિકા સ્થાનિકોનો હલ્લાબોલ જોવા મળ્યો। ભરૂચ જિલ્લાને જોડતા રોડની ધીમી ગતિના કામથી લોકોમાં રોષ જોવા મળ્યો। છેલ્લા 2 વર્ષથી રસ્તાનું કામ પૂર્ણ ન થતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી। ધીમી ગતિએ ચાલતા ગટરના કામને લીધે રોડના કામમાં વિલંબ જોવા મળી રહી છે। સોસાયટીમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી ભરાતા સ્થાનિકોએ પણ વિરોધ કર્યો છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતો હોવાનો આરોપ છે। 2 દિવસ પહેલાની જ વાત છે। મારી બાજુમાં ગટર ઉભરાઈ ગઈ છે। હવે એ રસ્તા પર આવી ગયું છે બધું ખરાબ પાણી અને સ્વિમિંગ પુલ જેવું બની ગયું છે બધું મોટું મોટું। અમે પાલિકામાં એ બી રજૂઆત કરે છે કે હવે તમે નાવડી મુકાઈને અમને ટ્રાન્સપોર્ટેશન કરાવી આપો એમ, કેમ કે હવે 2 વર્ષથી અમે ત્રાસી ગયેલા છે હવે આ વસ્તુથી। ગટરો રસ્તા ઉપર ઉભરાઈ છે, બરાબર। હવે પાલિકાને મેં જ બતાવ્યું કે હવે આ ગટરો જે ઉભરાઈ છે કે તમારા પાલિકા પર મૂકી ગયા અને ખારકુઓ સાફ કરીને કે એનું ગમે તે વેસ્ટેજ કરો, એ લોકો તરફથી પ્રોપર કંઈ જવાબ મળતો નથી। એ લોકોએ અત્યારે એવું કીધું છે કે 20 દિવસની અંદર આ રસ્તો તમને ખાલી બસ ચાલુ થાય એટલું કરી આપશે। આરસીસી રોડ બનવામાં 4 મહિનાનો સમય લાગશે। તો આ સમગ્ર મામલે પાલિકા દ્વારા આગામી 20 દિવસમાં રસ્તો બનાવી દેવાની બાંયધરી પણ અપાઈ છે, પરંતુ ચોમાસું પૂર્ણ થયા બાદ યોગ્ય રીતે આરસીસી રોડ બનાવી આપવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે। નગરપાલિકા દ્વારા આ રસ્તો તાત્કાલિક પૂર્ણ થાય એ માટે એજન્સીને સૂચના આપવામાં આવી છે અને જલ્દી એનું નિરાકરણ લાવવા નગરપાલિકા પ્રયત્નશીલ છે।